અહીંયા આપણે હીટ અને ટેમ્પરેચર વિશે અભ્યાસ કરીશું। હીટને ઉષ્ણતા અને ટેમ્પરેચરને ઉષ્ણતામાન કહેવામાં આવે છે। હીટ એ એક પ્રકારની ઊર્જા છે, ઉષ્મા ઊર્જા છે। તેનું વહન હાઈ ટેમ્પરેચરથી લો ટેમ્પરેચરની દિશામાં થાય છે। એટલે કે ઊંચા તાપમાનથી નીચા તાપમાનની દિશામાં હીટનું વહન થાય છે। આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો ઓબ્જેક્ટ છે, આ એક પદાર્થ છે, તે એ છે, અને બીજો પદાર્થ કે જે ને આપણે નામ આપીશું બી। હવે એ પદાર્થનું ટેમ્પરેચર 50 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, જ્યારે બી પદાર્થનું ટેમ્પરેચર 30 ડિગ્રી સેન્ટીગ્રેડ છે। અહીં મિત્રો હીટનો ફ્લો હાઈ ટેમ્પરેચર એટલે કે એ થી બીની દિશામાં થશે, જ્યારે પદાર્થ એ અને બીને આપણે એકબીજાના સંપર્કમાં લઈ આવશું એટલે એ થી બી તરફ હીટનો ફ્લો થશે। હવે મિત્રો જ્યાં સુધી બંને પદાર્થ એ અને બીના ટેમ્પરેચર સમાન એટલે કે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ના થઈ જાય ત્યાં સુધી હીટનો ફ્લો થતો રહેશે। હવે જેવા જ બંને પદાર્થના ટેમ્પરેચર સમાન થઈ જશે એટલે હીટનો ફ્લો બંધ થઈ જશે। આ કન્ડિશનને આપણે થર્મલ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ કહીશું। પદાર્થ એ અને બીની થર્મલ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ કહીશું। હવે ટેમ્પરેચર આપણે જોઈએ તો ટેમ્પરેચરને આપણે વ્યાખ્યાયિત કરીએ તો કોઈ પણ પદાર્થના ઠંડાપણા કે ગરમપણાને તે પદાર્થનું ટેમ્પરેચર કહી શકાય। એટલે કે મિત્રો ટેમ્પરેચર એ કોઈ પણ પદાર્થની સ્થિતિ દર્શાવે છે। તેને આપણે ડિગ્રી ઓફ હીટ થી પણ ડિફાઇન કરી શકીએ છીએ। અહીં હવે બીજો પોઈન્ટ જોશું। હીટ એ કોઈ પણ પદાર્થમાં રહેલા અણુઓ અને પરમાણુઓની ટોટલ કાઇનેટિક એનર્જી છે। ટોટલ કાઇનેટિક પ્લસ પોટેન્શિયલ એનર્જી છે, જ્યારે ટેમ્પરેચર એ એવરેજ એનર્જી છે, એવરેજ કાઇનેટિક એનર્જી છે। એવરેજ કાઇનેટિક એનર્જી ઓફ ઇચ મોલેક્યુલ્સ। હવે આપણે અહીં આગળ વધીએ તે પહેલા સમજી લઈએ કે કોઈ પણ પદાર્થની કાઇનેટિક એનર્જી શું છે અને તે કઈ રીતે વર્ક કરતી હોય છે। ઉદાહરણ તરીકે સમજીશું તો બીજો પોઈન્ટ જ છે। અહીં આપણે કોઈ ઓબ્જેક્ટ એ લેશું અને ઓબ્જેક્ટ બી લેશું। હવે અહીં તેમાં રહેલા મોલેક્યુલ્સ છે। હવે ઓબ્જેક્ટ એનું આપણે ટેમ્પરેચર 50 ડિગ્રી સેન્ટીગ્રેડ લીધું હતું અને બીનું 30 ડિગ્રી સેન્ટીગ્રેડ લીધું હતું। હવે
જે ઓબ્જેક્ટમાં કે જે પદાર્થમાં ટેમ્પરેચર વધુ હશે તે પદાર્થમાં રહેલા મોલેક્યુલ્સની કાઇનેટિક એનર્જી વધુ હશે, એટલે કે ખૂબ જ ઝડપથી તે પોતાની પોઝિશનની આસપાસ વાઇબ્રેટ થતા હશે કે તેની વાઇબ્રેશન સ્પીડ વધારે હશે. જ્યારે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળા ઓબ્જેક્ટમાં મોલેક્યુલ્સની વાઇબ્રેટિંગ સ્પીડ ઓછી હશે, એટલે જ્યારે આપણે એ અને બી ને એકબીજાના સંપર્કમાં લઈ આવશું ત્યારે જે એ ઓબ્જેક્ટના મોલેક્યુલ્સ છે જેની સ્પીડ વાઇબ્રેટિંગ સ્પીડ વધારે છે તે બી ઓબ્જેક્ટના મોલેક્યુલ્સના સંપર્કમાં આવશે, બી ઓબ્જેક્ટના મોલેક્યુલ્સ સાથે અથડાશે, એટલે તે તેની એનર્જી આપશે પદાર્થ બીના મોલેક્યુલ્સને. એટલે પદાર્થ બીના મોલેક્યુલ્સની વાઇબ્રેશન સ્પીડ વધશે, તે પોતાના નેબર મોલેક્યુલ્સને તે જ રીતે હીટ ટ્રાન્સફર કરશે. અને આ પ્રોસેસ છે તે જ્યાં સુધી એ અને બીનું તાપમાન ટેમ્પરેચર સેમ ના થાય ત્યાં સુધી થતી રહે છે. હવે આપણે ત્રીજો પોઈન્ટ જોશું, રિમૂવ કરી નાખીએ. અહીં મિત્રો આપણે જોયું તેમ કાઇનેટિક એનર્જી છે એ જે તે પદાર્થમાં રહેલા મોલેક્યુલ્સની ગતિને કારણે હોય છે, અને પોટેન્શિયલ એનર્જી હોય છે તે જે તે મોલેક્યુલ્સ જે તે પદાર્થમાં અણુઓ અને પરમાણુઓ એકબીજા સાથે આયોનિક બંધ કે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. તો ઇન્ટર મોલેક્યુલ્સ બોન્ડના લીધે જે સ્ટ્રેચિંગ અને કમ્પ્રેશનના લીધે જે એનર્જી હોય તેને આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ. પોટેન્શિયલ એનર્જી. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોશું. તો હીટને આપણે કેપિટલ ક્યુ વડે દર્શાવીએ છીએ, ટેમ્પરેચરને આપણે કે વડે ટેમ્પરેચરને આપણે કેપિટલ ટી વડે દર્શાવીએ છીએ. હીટનો એસઆઈ યુનિટ જૂલ છે, ટેમ્પરેચરનો એસઆઈ યુનિટ કેલ્વિન છે. હીટને મેજર કરવા માટે કેલોરીમીટર નો યુઝ થાય છે, જ્યારે ટેમ્પરેચરને મેજર કરવા થર્મોમીટરનો યુઝ થાય છે. ઘણા બધા હીટના યુનિટ છે, કેલરીઝ, બીટીયુ, અને ટેમ્પરેચરને પણ સેલ્સિયસ, ફેરનહીટ, કેલ્વિન, રૂમર, રેન્કાઇન અલગ અલગ સ્કેલ વડે મેજર કરી શકીએ છીએ. અહીં આપણે એક પોઈન્ટ જોઈ લઈએ, ફેક્ટ્સ. આ ભાગમાં આપણે લખીએ તો જેમ ક્વોન્ટિટી કોઈ પણ પદાર્થની વધારે હોય, જેમ કોઈ પણ પદાર્થનો જથ્થો વધારે હોય, તેમ તેનું ટેમ્પરેચર વધારવા માટે આપણે વધારે હીટની જરૂર પડે. જેમ જથ્થો
આપણે પેનનો કલર બદલાવી લેશું એટલે તમને જોવામાં સરળતા રહેશે. જેમ જથ્થો વધારે હોય તેમ તેનું ટેમ્પરેચર વધારવા માટે, ઇન્ક્રીઝ કરવા માટે વધારે હીટની જરૂર પડે, હીટ વધારે જરૂર પડે. ઉદાહરણ દ્વારા સમજીએ તો 5 લીટર પાણીનું ટેમ્પરેચર આપણે વધારશું. 5 લીટર પાણીનું ટેમ્પરેચર 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જેટલી હીટની જરૂર પડે એ ના કરતાં 10 લીટર પાણીનું ટેમ્પરેચર 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે વધારે હીટની જરૂર પડે. એટલે કે Q1 કરતાં Q2 વધારે હશે. અહીંયા મિત્રો લીટર વ્યવસ્થિત લખી નાખશું. હવે ફેક્ટ 1 જોયો. હવે એક બીજો ફેક્ટ જોઈ લઈએ. હવે અલગ અલગ મટીરિયલ હોય, અલગ અલગ મટીરિયલનું સમાન ટેમ્પરેચર વધારવા માટે આપણે અલગ અલગ મૂલ્યની હીટની જરૂર પડે. અલગ અલગ મટીરિયલ્સ છે, સોરી મિત્રો, અલગ મટીરિયલ્સ માટે સમાન ટેમ્પરેચર વધારવા, એટલે કે બે અલગ અલગ પ્રકારના મટીરિયલ્સ છે તેનું ટેમ્પરેચર બંનેનું 2 ડિગ્રી સેન્ટીગ્રેડ તમારે વધારવું હોય તો તેના માટે Q1 અને Q2, મટીરિયલ 1 અને મટીરિયલ 2 માટે અલગ અલગ હીટની જરૂર પડશે કે જે Q1 અને Q2 નું મૂલ્ય સમાન હશે નહીં. થેન્ક યુ. આભાર મિત્રો.